અત્યારે પવિત્ર મહાકુંભમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવવા જાય છે ત્યારે તેની આસ્થાને ઠેસ પહોંચે તેવું નિવેદન વસંત ગજેરા દ્વારા આપવામાં આવ્યું છે। लेकिन आज आप हमको करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम। मेरे हिसाब से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है। તમે પણ એક હિન્દુ રીતિ રિવાજમાં માનો છો, એક હિન્દુના દીકરા છો, સનાતન ધર્મની વાતો થાય છે ત્યાં તમે જન્મ લીધો છે અને ત્યાં તમે આવી વાતો કરો છો। ભાઈ વિચારો કે આપણા ભારતના લોકો છે એ ત્યાં સમય બરબાદ કરવા જઈ રહ્યા છે, તો શું વિદેશી લોકો છે એ પણ ત્યાં સમય બરબાદ કરવા માટે આવી રહ્યા છે? જે લોકો મહાકુંભમાં નાવા જાય છે એ પોતાનો સમય બરબાદ કરે છે, ત્યાં ભગવાન ભગવાન કશું છે જ નહીં। આ શબ્દો મારા નથી, પરંતુ આ શબ્દ છે સુરતના એક જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાના। જી હા, સુરતના જાણીતા ઉદ્યોગપતિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમણે કહ્યું કે કરોડો લોકો નાહવા સંગમમાં જાય છે ત્યાં ક્યાંય ભગવાન છે જ નહીં। ત્યારબાદ ઉદ્યોગપતિ વસંત ગજેરા વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો છે। તમને જણાવી દઈએ કે પ્રયાગરાજમાં મહાકુંભ વિશે વસંત ગજેરાએ ટિપ્પણી કરી છે અને તેમણે કહ્યું કે ત્યાં લોકો પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે, ત્યાં ભગવાન ભગવાન કશું જ નથી। અને હવે આ એક નિવેદનના કારણે વધુ એક વિવાદ સર્જાઈ શકે તેવા એંધાણ ગુજરાતમાં દેખાઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી। પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, આસ્થાની ડૂબકી લગાવવા માટે કરોડો લોકો ત્યાં પહોંચી રહ્યા છે। આપણે કોઈ માટે કશું કરી ના શકીએ, આપણે કહીએ છીએ કે ભાઈ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખો પણ શ્રદ્ધા રાખો। ત્યાં છે શું, કરવા શું જાય છે એ નથી કરવું આપણે કશું, પરંતુ એક ભગવાનનું નામ લઈ અને આસ્થાની ડૂબકી લગાવવા જતા લોકોનો ઉત્સાહ વધારવાની જગ્યાએ આપણે એમની ટિપ્પણીઓ કરીએ છીએ ને આપણે જેમ તેમ બોલીએ છીએ। એક સામાન્ય માણસ બોલે તો લોકો એમની પર ટિપ્પણી કરે છે, પરંતુ એક ઉદ્યોગપતિ જેવા મોટા ઉદ્યોગપતિ, સુરતની અંદર ખૂબ મોટું નામ છે વસંતભાઈ તમારું, અને તમે આવી ટિપ્પણીઓ કરો છો, શરમ નથી આવતી સાહેબ? તમે પણ એક હિન્દુ રીતિ રિવાજમાં માનો છો, એક હિન્દુના દીકરા છો, સનાતન ધર્મની વાતો થાય છે ત્યાં તમે જન્મ લીધો છે અને ત્યાં તમે આવી વાતો કરો છો। વસંતભાઈ, તમને જણાવી દઉં કે જો આસ્થા અને શ્રદ્ધાનો વિષય ન હોત ને તો કરોડો લોકો એ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ન પહોંચ્યા હોત। આ ટિપ્પણી કરતા પહેલા કદાચ તમે ત્યાં કોઈ એવી વ્યવસ્થા ગોઠવી હોત ને તો લોકોના તમને આશીર્વાદ મળત કે વસંતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે આ સારી વ્યવસ્થા ગોઠવી દીધી, પણ નહીં, તમે વ્યવસ્થા તો ન ગોઠવી શક્યા, પરંતુ ઉલટાનું તમે ટિપ્પણી કરી કે ત્યાં ભગવાન ભગવાન કશું છે જ નહીં, ત્યાં લોકો પોતાનો સમય બરબાદ કરવા માટે જઈ રહ્યા છે। હવે વિચારો કે આપણા ભારતના લોકો છે એ ત્યાં સમય બરબાદ કરવા જઈ રહ્યા છે, તો શું વિદેશી લોકો છે એ પણ ત્યાં સમય બરબાદ કરવા માટે આવી રહ્યા છે? આ વાત કરતા પહેલા તમે વિચાર્યું નહીં હોય વસંતભાઈ? એક સારા એવા ઉદ્યોગપતિ છો તમે, અને આવા નિવેદનથી જાણે વિવાદ વધી શકે તેવું પણ લાગી રહ્યું છે। આમ તો અત્યારે પવિત્ર મહાકુંભમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવવા જાય છે ત્યારે તેમની આસ્થાને ઠેસ પહોંચે તેવું નિવેદન વસંત ગજેરા દ્વારા આપવામાં આવ્યું છે। દેશભરમાંથી લોકો અત્યારે કુંભમાં પવિત્ર સ્નાન કરવા માટે જાય છે, ત્યારે આસ્થા પર ગજેરાના વિવાદિત નિવેદનથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। વસંત ગજેરા મૂળ અમરેલીના છે, તેમનો સોશિયલ મીડિયામાં વિવાદિત વિડીયો વાયરલ થયો છે। ભલે ને મૂળ અમરેલીના હોય, તમે પણ સુરતમાં છો, સુરતમાં તમે જોયું છે, અમરેલીમાં જોયું છે, હિન્દુત્વની વાતો થતી હોય છે, આસ્થાની વાતો થતી હોય છે, ત્યાં તમે કદાચ ભાગ પણ લીધો હશે એવા કાર્યક્રમોમાં, મને નથી ખબર, પણ એક હિન્દુના દીકરા થઈને તમે એક હિન્દુઓના કાર્યક્રમો તો ગયા હશો ને, હિન્દુત્વની વાતો થતી હશે ત્યાં પણ તમે નહીં જાણ્યું હોય? આપણે જે નદીઓને પવિત્ર માનીએ છીએ, નદીઓમાં સ્નાન કરવાથી ભલે ને પાપ ન ધોવાય, પાપ તો બધા જ કરે છે, પરંતુ એક મન સાફ થાય,
સારી ભાવના, સારી શ્રદ્ધા સાથે ત્યાં લોકો પહોંચે, નદીમાં સ્નાન કરીને પોતે એવું વિચારે કે ભાઈ મારા બધા પાપ ધોવાઈ ગયા, કંઈક સારો મેસેજ પહોંચે કે ભાઈ અહીંયા સ્નાન કર્યો તો હવે હું ખોટા કામ કરું છું એ નહીં કરું, તેવા વિચારો સાથે લોકો ત્યાંથી નાઈને બહાર નીકળતા હોય તો તેવાને સારી વાત કરવાને બદલે તમે આવી વાતો કરો છો તો હવે તો તમે ઉદ્યોગપતિ છો સાહેબ, મારે તો તમને શું કહેવું. કારણ કે તમે ઉદ્યોગપતિ છો, તમારી પાસે પૈસા જ છે, બધું જ છે તમારી પાસે, એટલે તમે કંઈ પણ બોલી શકો. ના સાહેબ, જ્યારે હિન્દુત્વની વાત આવે, જ્યારે સનાતન ધર્મની વાત આવે ત્યારે અમે ચૂપ નથી બેઠવાના, અમે તો એને ઉધડા લેવાના છે. કારણ કે સનાતન ધર્મને બચાવવા માટે થઈને સાધુ સંતો શું કરી રહ્યા છે, સનાતન ધર્મને આપણા હિન્દુ ધર્મના લોકો છે તેમના મગજમાં બેસાડવા માટે હિન્દુ જે સંગઠનો છે તે કેટલી મહેનત કરી રહ્યા છે. અને કદાચ હવે હિન્દુ સંગઠનો તમારી સામે થાય તો એમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે તમે નિવેદન જ એવું આપો છો. એટલે તમે ઉદ્યોગપતિ છો, પૈસાવાળા છો, એટલે તમારે ગમે એમ બોલવાનું, મન ફાવે તે બોલવાનું. ના સાહેબ, આ શબ્દો અમે નથી સ્વીકારવાના, અમે તો ઉધડા લેવાના છે સાહેબ. પૈસા હોય, ઉદ્યોગપતિ હોય તો કશો વાંધો નહીં, પણ તમે આ રીતે એક નિવેદન તો ન જ આપી શકો. અને પછી તમે એવું કહો છો કે મારો અડધો કટકો વાયરલ કરવામાં આવ્યો છે, આખો વિડીયોમાં તો હું ભગવાનનું નામ પણ લીધું છે. આ શબ્દો તો તમારા જ છે ને સાહેબ, વસંતભાઈ, આ શબ્દો તમારા છે ને. પેલા એ વિડીયો જુઓ કે જેમાં વસંત ગજેરાએ શું કહ્યું હતું. लेकिन आज आप सुनो, करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम. मेरे हिसाब से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है. अच्छा स्किल दो, इससे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा. लेकिन आज आप सुनो, करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम. मेरे हिसाब से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है. अच्छा स्किल दो, इससे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा. આ વિડીયો વાયરલ થયા બાદ વસંત ગજેરાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે કોઈએ બદ ઇરાદે તેમનો વિડીયો વાયરલ કર્યો છે ને આ વિડીયોનો માત્ર એક ટુકડો જ વાયરલ કર્યો છે, પરંતુ ગજેરા દ્વારા કહેવામાં આવ્યું છે કે બીજા ટુકડામાં જે આગળનો વિડીયો છે જેમાં હું ભગવાન માટે બધું જ કહું છું. આમ તો ગુજરાતના એક જાણીતા ઉદ્યોગપતિ છે, સૌ કોઈ ઓળખે છે, પરંતુ મહાકુંભ પર આપવામાં આવેલા નિવેદનનું ચર્ચાનો વિષય બન્યો છે. સુરતના એ ઉદ્યોગપતિ વસંત ગજેરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ને વસંત ગજેરા જાણે એમ સમજે છે કે હું કંઈ પણ બોલીશ તો લોકો સ્વીકારી લેશે, પણ નહીં સાહેબ, એ બધે જ અમે નહીં સ્વીકારતા. જ્યાં સનાતન ધર્મની વાત આવે, હિન્દુત્વની વાત આવે, સનાતન ધર્મ ઉપર કાળો ડાઘ લગાડવાની જે વાતો કરતા હોય ને છે ને તેની સામે અમે અવાજ ઉપાડવા વાળા છીએ. કોઈની આસ્થાને ઠેસ પહોંચે તેમાં નિવેદન આપતા પહેલા 100 વાર વિચારી લેજો વસંતભાઈ. બધાની આસ્થા એક સરખી હોય છે. માથું ટેકાવીને ખાલી નામ લઈને કે ભગવાન જે પણ થયું માફ કરજે તો પણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, માફ કરી દે. પણ નહીં, આપણે કોઈનું સારું નથી કરવું, હું એમ કહું છું, તો કોકનું ખરાબાઈ કેમ ઈચ્છવું? ત્યાં લોકો જાય છે તેમને સારું કહો ને, ભાઈ જાઓ તમે, સારી વાત છે કે હિન્દુત્વનો સૌથી મોટામાં મોટો તહેવાર અને તહેવારમાં તમે ત્યાં સ્નાન કરવા માટે જાઓ, બહુ સારી વાત કહેવાય. પણ આવી વાતો નથી થતી. અહીંયા તો એમ થાય છે કે લોકો ત્યાં પોતાનો સમય બરબાદ કરવા માટે જાય છે, ત્યાં ભગવાન કશું છે જ નહીં, બધું જ છે સાહેબ. માનો ને તો એ નદીમાં સ્નાન કરવા આવતા એ લોકો ભગવાન જ છીએ, કારણ કે કોકના જ ભાગ્યમાં ત્યાં સ્નાન લખ્યું છે. તમે તો પૈસા વાળો છો, તમે જાઓ ને એક દિવસ સ્નાન કરવા સાહેબ, એક દિવસ સ્નાન કરીને તો જુઓ, એક દિવસ એ સાધુ સંતોની વચ્ચે બેસીને જુઓ, ત્યારે ખબર પડશે કે શું સનાતન ધર્મની વાત છે, કયા ભગવા રંગની વાત કરે છે, ત્યારે તમને ખબર પડશે. પૈસાનો પાવર નહીં દેખાડવાનો સાહેબ. ઉદ્યોગપતિ છો તો ઉદ્યોગપતિ રીતે રહ્યો, પરંતુ સનાતન ધર્મ
હિન્દુત્વને લાછન લગાડે તેવા નિવેદનો નહીં પોસાય, નહીં પોસાય અને નહીં જ પોસાય. અને આ નિવેદન સામે આવ્યું છે તેને વખોડી પણ કાઢવામાં આવ્યું છે. હવે હિન્દુત્વના માનતા, હિન્દુત્વના ઝંડા લઈને ફરતા એ લોકો તમારી સામે કદાચ અવાજ ઉપાડે તો સાહેબ જવાબ દેવા માટે તમે પણ તૈયાર રહેજો. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.